તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે ચાતુર્માસ બિરાજતા પરમ પૂજ્ય મુક્તિ શ્રમણ વિજયજી મહારાજ સાહેબ તથા મુક્તિચરણ વિજયજી મહારાજ સાહેબના પાવન પગલા મહેતા હીરુબેન કાંતિલાલ વાઘજી પરિવારના નિવાસસ્થાને કરવામાં આવ્યા હતા। આજે સવારે આરાધના ભવન ખાતેથી સકલ સંઘ તથા મહારાજ સાહેબ વાજતે ગાજતે માન્યા રોહિતભાઈ મહેતાના 45 આગમતપના અનુમોદના અર્થે પગલાં કરવામાં આવ્યા હતા। રસ્તામાં જય મહાવીર તથા ગુરુજી અમારો અંતરનાથના શંખનાદ નારા સાથે બંદરીય નગરી ધર્મમય બની ગઈ હતી। માર્ગમાં યુવાનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। લાભાર્થી પરિવારના નિવાસ સ્થાને માંગલિક સંભળાવતા મહારાજ સાહેબે તપનું મહત્વ સમજાવતા આ નાનકડી 10 વર્ષની ઉંમરમાં માન્યા પોતાનું મજબૂત મનોબળ રાખી અને તપસ્યા કરી હતી તેની અનુમોદના કરી હતી। આ ટાંકણે તપુ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, ભરતભાઈ મહેતા, પંકજભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ શાહ, નરેન્દ્ર મહેતા, રોહિત મહેતા, મહેન્દ્ર મહેતા, સુરેશ મહેતા, વિપુલ મહેતા, હાર્દિક સંઘવી, સુબોધ મહેતા, સંપત મહેતા તથા સમસ્ત જૈન સંઘના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લાભાર્થી પરિવાર દ્વારા પ્રભાવના કરવામાં આવી હતી એવું તપગચ્છ જૈન સંઘના વિનોદ મહેતાએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ઈંડા અવાડિયા, મુન્દ્રા, કચ્છ। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો।